સૌપ્રથમ વાત મહેસાણાની કરીએ। મહેસાણાની જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ઉમા એન્જિનિયરિંગ વર્કર્સ કંપનીમાં આગ લાગવાની ઘટના બની। ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે। જોકે આગ લાગવા પાછળનું કારણ હજી અકબંધ છે। આ આગમાં મોટા પાયે નુકસાનની પણ ભીતિ સેવામાં આવી રહી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો મહેસાણાની જીઆઈડીસીના આ દ્રશ્યો કે જ્યાં એન્જિનિયરિંગ કંપનીમાં આગ લાગી હતી। જોકે કયા કારણોસર આગ લાગી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। હાલ આગ કાબૂમાં આવી ચૂકી છે, પરંતુ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે। તો ફાયરની ટીમને જાણ કરવામાં આવતા જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જીઆઈડીસીમાં એન્જિનિયરિંગ કંપનીમાં આગ લાગવાના આ દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે મહત્વનું છે કે કયા કારણોસર આગ લાગી છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહેસાણાની જીઆઈડીસીની એન્જિનિયરિંગ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી।